હળવદની ચંદ્ર પાર્ક સોસાયટી ખાતે ચંદ્રમૌલી હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાશે। હળવદ શહેરમાં આવેલ ચંદ્ર પાર્ક સોસાયટી ખાતે આગામી તારીખ 23 એપ્રિલના રોજ ચંદ્રમૌલી હનુમાનજી મંદિરનો ભવ્યથી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે, જેમાં 22 એપ્રિલના રોજ વૈજનાથ મહાદેવ મંદિરથી દાદાની મૂર્તિની શોભાયાત્રા બપોરે 3 કલાકે 38 મિનિટે પ્રસ્થાન થશે, તેમજ રાત્રે ધૂન ભજનનું પણ આયોજન કરાયું છે। તેમજ 23 એપ્રિલના રોજ યજ્ઞ તેમજ ધર્મસભાનું પણ આયોજન કરાયું છે, જેમાં હળવદના અલગ અલગ મંદિરોના સંતો મહંતો હાજરી આપશે તેમજ ધાર્મિક જીવન જીવવાના આશીર્વાદ પણ આપશે। આ આયોજનમાં સમસ્ત સોસાયટીના રહીશોનો ખૂબ સહકાર મળ્યો તેમજ 23 તારીખે સાંજે સમસ્ત ચંદ્રપાર્કના લોકો તથા આમંત્રિત મહેમાનોનો પ્રસાદનો પણ લાભ લેશે। જુઓ શું કહ્યું આયોજનને લઈને સોસાયટીના આગેવાનોએ। વનજીભાઈ છે અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા 23 તારીખે અને 22 તારીખે વૈજનાથ મંદિરથી શોભાયાત્રા નીકળશે। સાંજે બપોરે 3 થી સાંજના 7 વાગ્યા સુધી અને સોસાયટીની આયોજિત આ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠા છે અને સોસાયટીની અંદર એટલો ઉત્સાહ છે કે હનુમાનજીનું મંદિર અમે 2.5 મહિનાની અંદર કમ્પ્લીટ કરી નાખ્યું છે અને સોસાયટીએ અમને એટલો કે સાથે સહકાર આપી અને આયોજન એવું સફળ કર્યું છે અને બધાનો સાથ સહકારથી આ અમે મોટું આયોજન કર્યું છે અને ઓછામાં ઓછું લગભગ અમારે 1500 થી 2000 માણસનું પ્રસાદીનું આયોજન કરેલું છે। ચૈત્રી શુદ્ધ પૂનમ એટલે કે હનુમાન જયંતિની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સમસ્ત ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા આયોજિત 22 અને 23 તારીખે એ રીતે 2 દિવસનું આયોજન છે, જેમાં 22 તારીખે બપોરે શોભાયાત્રા નીકળશે અને સાંજે ધાન્ય દિવસનું પણ આયોજન છે અને રાત્રે ભજન મંડળનું પણ આયોજન છે। બીજા દિવસે આખો દિવસ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલશે, જેની અંદર ધજાનું પણ આયોજન છે। સાથે સાથે સમગ્ર ચંદ્રપાર્ક સોસાયટી દ્વારા આયોજિત આ સરસ મજાના સુંદર પ્રસંગની અંદર બધાના સાથ અને સહકારથી ભવ્યથી ભવ્ય આયોજન થયું છે, એમ માટે સમસ્ત ચંદ્રપાર્ક સોસાયટીના લોકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આની શુભ શરૂઆત અમે ચંદ્રપાર્ક સોસાયટીના એક વ્યક્તિના વિચાર એવો હતો કે ભાઈ સોસાયટીની અંદર આપણે આપણા પોતાના મકાન કરતા હોય, આમ તો હિન્દુ સંસ્કૃતિ અને આપણું સનાતન ધર્મની એવી માન્યતા છે કે જ્યાં આપણે રહેતા હોય ત્યાં આપણા કોઈના કોઈ દેવતાઓનો વાસ થવો જોઈએ। તો એવા વિચાર સાથે અમે એક વિચાર મૂક્યો સોસાયટીમાં અને બધા જ લોકો સોસાયટીના સાથે મળી વિચારને ઝીલી લીધો। અમે આજથી આની વિચાર લગભગ 3 મહિના પહેલાં મૂક્યો હતો અને તે જ દિવસે આની પ્રતિષ્ઠા મહોત્સવની તારીખ પણ અમે તે દિવસે ડિસાઇડ કરી દીધી કે 23 તારીખે અમારે દાદાની પ્રતિષ્ઠા મહોત્સવ પણ ઉજવવાનો છે। સોસાયટીના બધા જ મિત્રોએ મન મૂકી અને દાન આપ્યું, જેને જ્યાં જેટલી મહેનત પડતી જે કરવી પડતી હતી એ લોકોએ બધાએ સાથ અને સહકાર આપી અને આ 3 મહિનાની અંદર અમે આ સરસ દાદાનું મંદિરની સ્થાપના કરી છે અને એના આયોજન સ્વરૂપે 22 અને 23 તારીખે 22 તારીખે બપોર પછી દાદાની શોભાયાત્રા હશે અને 23 તારીખે હવન હોમ થશે, સત્સંગ સભાઓ થશે, ઘણા બધા સંતો મહાત્માઓ આવવાના છે, એમના આશીર્વાદ વચન પણ લેવાના છે, કળશની પૂજા થશે, ધજાની પૂજા થશે, દ્વાર ખુલશે, ઘંટ વાગશે અને પછી દાદાની વાત્ય ગાતે પધરામણી કરી અને દાદાનું આ મંદિરની અંદર પ્રતિષ્ઠા મહોત્સવ અમે પૂર્ણ કરશું। એવી રીતનું અમારું આખું સોસાયટીનું આયોજન છે।